નરોડા વિસ્તારમાં પતિએ જ પત્ની પર એસિડ એટેક કર્યો હોવાનું સામે આવ્યું। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ગેલેક્સી 4 રસ્તા પાસે આવેલી સોસાયટીમાં યુવતી પર એસિડ એટેકની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે, જેમાં પતિએ જ પત્ની પર એસિડ ફેંક્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે। યુવતી નોકરીથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે સોસાયટીમાં એક શખ્સ બાઇક લઈને તેની રાહ જોઈને ઊભો હતો અને યુવતી આવતા જ બાઇક ચાલકે તેના પર એસિડ ફેંકીને ફરાર થઈ ગયો હતો। એસિડના કારણે દાઝી ગયેલી યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ત્યારે આ ઘટના બાદ પતિ ભોગ બનનાર સાથે સિવિલ હોસ્પિટલમાં હાજર રહ્યો હતો અને ભોગ બનનારને કેટલી ઈજા થઈ છે તે જાણવા ગયો હતો। ઘટના બાદ યુવતીએ નિવેદનમાં તેના પિતા પર શંકા વ્યક્ત કરી હતી, જેથી યુવતીના પિતાની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ અન્ય સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં બાઇક ચાલક જતો દેખાઈ રહ્યો છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતા તેના પતિએ જ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું, જેને કારણે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ભોગ બનનાર સાથે આરોપીએ લવ મેરેજ કર્યા હતા, પરંતુ 6 મહિનાથી બંને અલગ રહેતા હતા। ત્યારે યુવતી તેના પતિને મર્દાનગી બાબતે મેણાટોણા મારતી હોવાથી તેને સબક શીખવાડવા માટે આરોપીએ એસિડ એટેક કર્યો હોવાનું કબૂલ્યું હતું। જય હિન્દ, જય ભારત।